રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભુજ નગરપાલિકાના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચાર હાથે આવ્યા હતા. અદ્ભુત અને ઐતિહાસિક રોડ શો કરવામાં આવ્યો હતો. તે પૂર્વે ભાઈઓ બહેનો દ્વારા ખાસ કરીને બાઇક રેલીથી હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી અને કાયદો અને વ્યવસ્થાની બાબતમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. લુખ્ખા તત્વો જો ભુજ ગાંધીધામમાં દાદાગીરી કરશે તો પોલીસ તેને સીધા દોર કરી દેશે અને અસામાજિક તત્વો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. बोलो भारत माता की, भारत माता की। 2020 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોએ એક સાથે મળીને ગુજરાત અને ગુજરાતને ઠેસ પહોંચાડનાર આ પંજો ઝાડુ બધાને ગુજરાતમાંથી સાફ કરી લેવાનો જે સંકલ્પ લીધો છે તે બદલ હું મારા કચ્છ જિલ્લાના સૌ નાગરિકોને અભિનંદન આપું છું અને આભાર માનું છું. ભુજ નગરના સૌ નાગરિકોનો હું ખૂબ ખૂબ આભારી છું. સલંગ 2 કલાકથી આખો રસ્તો ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપતો જનસંઘ એ આજે કચ્છમાં સૌને નજરે પડ્યો છે. તે બદલ બી હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કોંગ્રેસિયાઓ આપ્યા પાપ્યા ને તાપ્યા આ બધા ભેગા થઈને બીજા કોઈ બી રાજ્યની ચૂંટણી આવે એટલે ગુજરાતને ગાલો આપવાનું જાણે કે એમની ફેશન પડી ગઈ છે. પણ ગુજરાતના નાગરિકો બી આપણા હિસાબ તો બરાબર કરી જ લે ભાઈ. આ આખા ગુજરાતમાં 720 થી વધારે બેઠકો પર આ પંજો ઝાડુ બીજા આજુ બાજુ ઉપર નીચે આ બધી ટોલકીઓને ગુજરાતના ખૂણે ખૂણે નાગરિકોએ ગલીઓમાં ગામડાઓમાં શહેરમાં ઘૂસતા બંધ કર્યા. તો 720 થી વધારે હોશિયાર ઉમેદવારો એ વિસ્તારમાંથી કોંગ્રેસને અને આપિયાઓને 2 હાથ જોડીને આ મારા કચ્છના નાગરિકોને હું માત્ર એક સવાલ પૂછવા માંગુ છું કે જ્યાર સુધી આ રાજ્યમાં કોંગ્રેસનું રાજ હતું આપણા કચ્છના ગામડાઓમાં ક્યારેય પાણી પહોંચ્યું હતું? આપના કચ્છના ગામડાઓમાં વીજળી પહોંચી હતી? આપના કચ્છના ગામડાઓને શહેરો જોડે જોડતો રસ્તો ક્યારેય આ કોંગ્રેસિયાઓએ બનાવ્યો હતો? જો વીજળી પાણી રસ્તો એ આઝાદીના વર્ષ સુધી આ રાજ્યમાં દેશમાં સરકાર રહી જો આ ના બનાવ્યા તો બીજું તો શું આ લોકો આપણા માટે કરી શકશે? મને કહો. આ કચ્છમાં ભારત પાકિસ્તાનની સીમાઓના ગામડાઓથી લઈને મુંદ્રા હોય,
ભુજ હોય કે ગાંધીધામ હોય, અહીંયા બેઠેલા અને હજારોની સંખ્યામાં ચારેય દિશામાં જે મારા યુવાન સાથીઓ અહીંયા જોડાયા છે, તમારા સૌના હિતમાં રાજ્ય સરકારે જે જગ્યાઓ રક્ષિત રાખી હતી, એ જગ્યાઓ પર મોટા મોટા મહેલો, ધાર્મિક સ્થાનો, કોઈક જગ્યા પર મજારો, તો કોઈક જગ્યા પર મસ્જિદો, તો કોઈક જગ્યા પર કોઈ વેપાર, તો કોઈક જગ્યા પર મોટા મોટા મહેલો બનાવી લીધા હતા. આ બધા ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલનો બુલડોઝર ફેરવીને તમારા સૌની જે હિતની રક્ષિત રાખેલી જગ્યા હતી, એ આવનારા દિવસોમાં તમને અલગ અલગ યોજના થકી તમારા ઉપયોગમાં આવનારા દિવસોમાં જગ્યાઓ આવશે. કોઈ લુખ્ખો, ટપોરી, ગુંડો એ ભુજ કે ગાંધીધામના વિસ્તારમાં કોઈ લુખ્ખાગીરી કરે તો ગુજરાત પોલીસ શું કરે છે ભાઈ? કરવું પડે કે નહીં ભાઈ? આ લુખ્ખા ટપોરીઓને આ જ ભાષામાં સમજાવવા પડે કે નહીં? આ વર્ષે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી? જો ભૂલ ચૂકમાં એક વોર્ડમાં કે જિલ્લા પંચાયતમાં આ ભૂલથી બી એક કોંગ્રેસીઓ જીતી ગયો ને, તો એ વોર્ડમાં આખી રાત નવરાત્રી રમાડવાની મુશ્કેલ પડશે. કારણ કે એ ત્યાં આવીને મદદ કરવાની બદલે વાંધા ઉભા કરવા સિવાય કોઈ કામ નહીં કરે. એટલે ક્યાંય બી એકાત મત બી આપણે ચૂકવાનો નથી. જો ભૂલ ચૂકમાં આ કોંગ્રેસીઓ આવ્યા અહીંયા, એ તમારા તહેવાર બગાડવા આવશે, રોકવા આવશે ને મારે છે ગાંધીનગરથી અહીંયા એને ઠોકવા આવવું પડશે. એટલે આપણે બધા જ લોકો એક સાથે પોતપોતાના વિસ્તારમાં, આ વિસ્તારના હિતમાં, આ જિલ્લાના હિતમાં, આપણા રાજ્યના હિતમાં, આપણી સૌની ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલાવીને દરેક ગામોમાં વિકાસની ગતિને હજી વધુ ઝડપથી પહોંચાડી શકીએ તે માટે આશીર્વાદ લેવા તમારી પાસે આવ્યો હતો. બધા તૈયાર છો? પાક્કું તૈયાર છો? તો એક સાથે હાથ ઊંચા કરીને કહો તૈયાર છો? પાક્કે પાક્કો હિસાબ કરવા તૈયાર છો? આ ગુજરાતને બદનામ કરવા વાળા એક એક લોકોને ગામમાં પેસતા રોકવા માટે તૈયાર છો? તો 24મી તારીખે ગામે ગામ ને પોલે પોલ કમલ કમલ કમલ, અને 28મી તારીખે કચ્છના ઇતિહાસનું સૌથી મોટું પરિણામ અને કચ્છ જિલ્લાના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને 28મી તારીખે એક નવો ઇતિહાસ લખવા માટે આગળ વધી રહ્યો છે. આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર.